હે સ્વર્ગસ્થ પિતા, પ્રકાશ અને સારા દરેક કાર્યના સ્ત્રોત, હું ખુલેલા હૃદયથી તારી હાજરીમાં આવું છું. તું મને તે પહેલાથી જ પ્રેમ કરતો હતો જ્યારે હું તને ઓળખતો પણ નહોતો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તું મને મુક્તિ આપી અને નવું જીવનદાન આપ્યું. પ્રભુ, આજે હું તારી હાજરીમાં આરામ મેળવવા માંગુ છું. તારા અનંત પ્રેમમાં પૂરી રીતે ન્હાઈ જાઉં અને તે શાંતિથી ભરાઈ જાઉં જે માનવ સમજણથી પર છે. મારું હૃદય તારા અચલ પ્રેમમાં દૃઢ રહે. હે પ્રિય પિતા, તારું પ્રેમ જીવંત જળની નદીની જેમ મારા પર વહેવા દે, જે મારી આત્માને શુદ્ધ કરે, નવી કરે અને સ્વસ્થ કરે. હે પવિત્ર આત્મા, મારા અંદર નિવાસ કર, મારા વિચારોને પ્રકાશિત કર, મારા ઘાવો સાજા કર અને મારા હૃદયને આનંદ અને આશાથી ભર. મને શીખવ કે હું દુનિયા અને લોકોને ખ્રિસ્તની આંખોથી જોઈ શકું, મર્યાદા વગર પ્રેમ કરું, શરત વગર માફી આપું અને નમ્રતાથી સેવા કરું. મારું જીવન તારા કૃપાનું પ્રતિબિંબ બને અને આ દુનિયામાં તારા પ્રેમનું સાધન બને. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તું પિતાના પ્રેમનો સંપૂર્ણ પ્રગટાવ છે. તું મારા પાપો અને દુઃખો સહન કર્યા અને આખા માનવજાતને આલિંગન કરવા માટે તારા હાથ ફેલાવ્યા. મને તારી સાથે રોજ ચાલવાની શક્તિ આપ. મારા ભય, શંકા અને ભારને તારા પગ પાસે મૂકવાની હિંમત આપ. મારા વિશ્વાસને મજબૂત કર, જેથી હું તારા પ્રેમમાં ઊંડે જડ પકડી શકું. તારું અનુકંપા મારાથી વહે અને જે કોઈને હું મળું તેમને સાંત્વના, પ્રકાશ અને આશા આપતી રહે. હે સર્વશક્તિમાન દેવ, હું આભાર અને સ્તુતિ સાથે મારું હૃદય તારી તરફ ઊંચું કરું છું. મારું આખું જીવન તારા નામની મહિમા ગાન બને. મને તારા પ્રેમના સાધન તરીકે ઉપયોગ કર, મારા પરિવાર, ચર્ચ અને જ્યાં જ્યાં તું મને મોકલે ત્યાં. પ્રભુ, તારા તે શાશ્વત પ્રેમ માટે આભાર, જે કદી સમાપ્ત થતો નથી અને જેમાંથી કશું જ અમને અલગ કરી શકતું નથી. તારી હાજરીમાં મને શક્તિ, શાંતિ અને સાચો આનંદ મળે છે. તેજ, માન અને સ્તુતિ તારા જ હોય, અત્યારે અને સદાકાળ માટે. આમેન.